આ પોલીસવાળાઓ છે, આ પોલીસવાળાઓએ ગુનેગારને પકડવાના છે, લોકોની ફરિયાદ નોંધવાની છે, પરંતુ જે પ્રકારે હવે આરોપ લાગી રહ્યા છે રાજકીય સોપારી ફોડવાના અને ઉમેદવારો છે તેમને દમ મારવાના, તેવો વધુ એક મામલો સામે આવ્યો છે પોરબંદરથી, અને જેણે ખળભળાટ મચાવ્યો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતની પોલીસ શું હવે હર્ષ સંઘવીનું રમકડું બન્યું છે? આવા સવાલ હવે વિપક્ષ ઊભું કરી રહ્યું છે, કેમ કે વિપક્ષના ઉમેદવારોએ જે પ્રકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે દાવેદારી નોંધાવી હતી અને આ પોલીસવાળાઓ છે તે આ ઉમેદવારોને દમ મારી રહ્યા છે તેવા આરોપ લાગી રહ્યા છે। ભાજપના આગેવાન બની રહ્યા છે, ઉમેદવારોને દમદાટી આપી ફોર્મ પરત ખેંચવા સુધી મજબૂર કરી રહ્યા છે, અને જે પ્રકારે આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય તેમના નેતા ઉપર ગુના દાખલ કરવાનો મામલો પણ આરોપના સાથે સામે આવી રહ્યો છે। અને આવો જ એક દાખલો હવે પોરબંદરથી સામે આવ્યો છે, જેણે ખળભળાટ મચાવ્યો છે અને પોરબંદરની પોલીસની કામગીરીના સામે જ સવાલો ઊભા કર્યા છે। નમસ્કાર, હું ડૉક્ટર નૂતન ગોકાણી, આમ આદમી પાર્ટી સિટી પ્રેસિડેન્ટ પોરબંદર। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ જ્યારથી ભરાણા ત્યારે આમ આદમી પાર્ટીના 39 જેટલા ફોર્મ ના ઉમેદવારો મળેલા હતા પોરબંદર ખાતે મહાનગરપાલિકામાં, જેને અમે એક સ્ટ્રિક્ટલી ફોલોથી લડતા હતા। અને ત્યારબાદ ફોર્મ ભરાઈ અને જ્યારે બધાનું નામ બહાર આવી ગયા ત્યારે એમના તરફથી તે દરેક કેન્ડિડેટ છે એમના ઘરે, એમના ફેમિલી દ્વારા અને તમામ દ્વારા પ્રેશર આપવામાં આવ્યું, માનસિક રીતે, લાગણીની રીતે, અને એક ડર બતાવવામાં આવ્યો કે તમે લોકોના ધંધા બંધ થઈ જશે, તમારે લોકોને આવું થશે, આવું થશે। એટલે આ રીતે તમામના મોરલ તોડવામાં આવ્યા અને જ્યાં પૈસા હોય તો પૈસાની ઓફર કરવામાં આવી। અમે લોકો બહાર નીકળી ગયા ડરના માર્યા કે ભાઈ ગામમાં રહેશું તો બધા લોકો હેરાન થશે, માનસિક રીતે જેમના ફેમિલી છે એમને ટોર્ચર થાય છે, તો એ વસ્તુ ખૂબ ખરાબ છે। એટલે અમે બહાર નીકળ્યા। આજે સવારે અમારા એક વોર્ડ નંબર 3ના ઉમેદવાર અરભમ કારાવદરાને પણ સવારના પોલીસ પકડી ગઈ છે, જ્યારે એને 2 વર્ષ પહેલાનો ગુનો, ખોટી રીતનો ગુનો કાઢ્યો છે, જેમાં એ ભાઈની સાઇન નથી। અત્યારે એમના ધર્મપત્ની દોડાદોડ છે। આ રીતે લોકશાહી જીવંત રાખવાની છે, આ રીતે લોકશાહી જીવંત રાખવાની છે કે તમારે કોઈ સામે પક્ષ જોતો જ નથી। અને એટલી બધી ડીલ અટાણે મને પણ આવે છે ફોર્મ ખેંચવા માટે, જે મારા માટે ખૂબ દુઃખદાયક છે, કારણ કે અમે એક પાર્ટીને સાથે રહી અને આ વસ્તુ કરી રહ્યા છીએ, તો આ અમારા માટે ખૂબ દુઃખદાયક છે। સત્તા પક્ષે આવું ના કરવું જોઈએ અને લોકશાહીમાં લોકોની સમસ્યાઓને સાંભળવી જોઈએ। આમ જે પ્રકારે પોલીસ અત્યારે ઉમેદવારો છે તેમને ડરાવી રહી છે અને તે કારણસર આ ઉમેદવારો ભયભીત પણ બન્યા છે। રાજકીય પાર્ટીઓ તેમના ઉમેદવારો છે તેમને અત્યારે સંતાડવા પડ્યા છે અને આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે અને આજના દિવસે જે પ્રકારે પરિસ્થિતિ સામે આવી રહી છે તેણે અનેક પ્રકારના પ્રશ્નો ઊભા કરી દીધા છે। આવા ઘણા સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।